નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લાસ્ટની અંદર CSM 3 સબ્જેક્ટ સિસ્ટમ એનાલિસિસ ડિઝાઇનનો એક કન્સેપ્ટ સ્ટ્રક્ચર ફ્લો ચાર્ટ એના રિલેટેડ આપણે લાસ્ટની અંદરમાં ચર્ચા કરી હતી. જ્યારે આપણો લાસ્ટ લેક્ચરની અંદર કે આખું જે સ્ટ્રક્ચર ફ્લો ચાર્ટ શું કામ કરે છે એની અંદરમાં કેટલા ડિસ્ક્રિપ્શન બેઝ ઉપર વર્કિંગ પ્રોસેસ ડિસિઝન ઇટરેશન એ રિલેટેડ આખું સ્ટ્રક્ચર બેઝ ઉપર એની અંદરમાં કામ થાય છે. આપણે એવું થાય કે આની અંદરમાં પ્રોગ્રામિંગ નથી, કાંઈ કોઈ કોડિંગ નથી. તો મિત્રો જે આની અંદરમાં જે પ્રેઝન્ટેશન કરવામાં આવે છે એ નોર્મલી સ્ટ્રક્ચર બેઝ વ્યૂ કરવામાં આવે છે. લોજિકલી કે ડીપની અંદર પ્રોગ્રામિંગ વ્યૂ કરવામાં આવતું છે નહીં. તો હવે આજનો આપણો નવો ટોપિક્સ છે ફ્લો ચાર્ટ, કે જે સિસ્ટમ તૈયાર થઈ રહી છે આપણી જે સિસ્ટમ તૈયાર થઈ રહી છે એની અંદરમાં કઈ રીતે પ્રોગ્રેસનો ફ્લો ચાર્ટ હોય છે, કયા સ્ટેપમાંથી કયા સ્ટેપની અંદરમાં કર્સર પ્રેઝન્ટ નેક્સ્ટ સ્ટેપ એ આખું કઈ રીતે ફોલો અપ કરે છે એના રિલેટેડ આખું ફ્લો ચાર્ટની અંદરમાં વર્કિંગ થતું જોવા મળશે. તો આપણો નવો ટોપિક છે આજનો ટોપિક ફ્લો ચાર્ટ. We can represent solution of user requirement in term of the flow chart. કે રિપ્રેઝન્ટ સોલ્યુશન યુઝર રિક્વાયરમેન્ટ ઇન ટર્મ ઓફ ફ્લો ચાર્ટ, કે જે રિલેટેડ યુઝરની રિક્વાયરમેન્ટ છે પ્રોગ્રામિંગની અંદરમાં કઈ રીતે ફોલો કર્સર કયા પોઈન્ટથી કયા પોઈન્ટ ઉપર જાય છે, કેટલી વાર ઇટરેશન લૂપિંગ સ્ટ્રક્ચર થશે, એ બધું જ આની અંદર ફ્લો ચાર્ટની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. નોર્મલી આપણે કહી તો જે ફ્લો ચાર્ટ છે પ્રોગ્રેસ જે સિસ્ટમની અંદરમાં પ્રોગ્રેસ થાય છે એનો ફ્લો વ્યૂ કરવામાં આવે છે, પ્રેઝન્ટેશન કરવામાં આવે છે કે કયા પોઈન્ટ ઉપરથી કયા પોઈન્ટ ઉપર જશો, અહીંયા શું પ્રિન્ટ કરશે, કન્ડિશન સાચી પડશે તો રાઈટ સાઈડ, કન્ડિશન ખોટી પડશે તો લેફ્ટ સાઈડ. ફોર એક્ઝામ્પલ આ રિલેટેડ આખી એક પ્રોગ્રેસ હોય છે, જે પ્રોગ્રેસ બેઝ એની અંદર પ્રોગ્રામિંગ વર્કિંગ કન્ટિન્યુ જોવા મળે છે. ધીસ ડાયોગ્રામ શો ફ્લો ઓફ પ્રોસેસિંગ ફ્રોમ ટોપ ટુ બોટમ, કે જે આપણી સામે નીચે ડાયોગ્રામ વ્યૂ કરેલો છે. આ છે ફ્લો ચાર્ટ વર્કિંગ. આ જે દરેક અલગ અલગ સિક્સ દેખાઈ રહ્યા છે જે તમને સિમ્બોલ ઓફ ફ્લો ચાર્ટના ફ્લો લાઇન એઝ એ એરો, સર્કલ, સ્ટાર્ટ સ્ટોપ જે આ સિમ્બોલ છે એને ઓવેલ તરીકે ઓળખવામાં આવે છે, રેક્ટેંગલ એઝ એ પ્રોસેસ માટે ગમે ત્યારે પ્રોસેસ વર્કિંગ કરવાની થાય ત્યારે રેક્ટેંગલ સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે, ડાયમંડ્સ એઝ એ કે કન્ડિશન, જો અહીંયા નીચે મેં કન્ડિશન વ્યૂ કરાવેલી છે એ જગ્યા પર ડાયમંડ નામના સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે. જ્યારે ઇનપુટ આઉટપુટ આપણે વેલ્યુ કરતા હશી, વેલ્યુની ઇનપુટ કરતા હશી, એ ઇનપુટ રિલેટેડ વેલ્યુનું આઉટપુટ મેળવતા હશું ત્યારે પેરેલિયોગ્રામ સિમ્બોલિકનો યુઝ કરવામાં આવે છે. એટલે આ એક પ્રોગ્રેસનો ફ્લો છે જે આપણે ઉપર કહે છે કે ધીસ ડાયોગ્રામ શો ફ્લો ઓફ પ્રોસેસિંગ ફ્રોમ ટોપ ટુ ડાઉન લાઇન, કે આ ડાયોગ્રામની અંદરમાં એક પ્રોગ્રામની પ્રોસેસિંગ પ્રેઝન્ટ કરવામાં આવે છે ટોપ ટુ બોટમ સુધી, કે વન પેજ ટુ અનધર પેજની અંદરમાં જ્યારે પણ આ ડાયોગ્રામ આપણે સપોઝ કે સમજી કે જે મારી એક શીટ છે એ શીટની એક શીટની અંદરમાં ફ્લો ચાર્ટ છે એ કમ્પ્લીટલી એનું વર્કિંગ થઈ જતું નથી તો મારે નેક્સ્ટ પેજનો યુઝ કરવાનો થાય છે. ત્યારે જે આપણી સામે અહીંયા સર્કલની અંદર ન્યૂ પેજ માટે જે આ સિમ્બોલિક આપણે યુઝ કરવાનો થતો હોય છે, જે રિલેટેડ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ દરેકના જે સિમ્બોલિકના શું કામ હોય છે તે મેં અહીંયા પ્રેઝન્ટ કરાવેલા છે. તો આપણે વન બાય વન એની અંદર જોશું. ફર્સ્ટ છે એરો. એરો આર યુઝ ટુ ઇન્ડિકેટ ફ્લો ઓફ પ્રોસેસિંગ. એરોનું શું કામ છે? ઇન્ડિકેટ ફ્લો વ્યૂ કરે છે કે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ પ્રોસેસ જાય છે. ઘણી જગ્યાએ આપણે કોઈ પણ રોડ ઉપર કે ગમે તે જગ્યાએ જતા હોય અહીંયા અમુક ટાઈમે આપણે ક્યાંક એરો જોવા મળે. એરો શું વ્યૂ કરે છે? પ્રેઝન્ટ, કે જે રિલેટેડ લેફ્ટ રાઈટ એરોનું કામ છે કે ફ્લોને વ્યૂ કરવો. એક પ્રોસેસમાંથી બીજા પ્રોસેસની અંદરમાં જ્યારે ડેટા ટ્રાન્ઝેક્શન થતો હશે ત્યારે એની અંદર એરોનું વર્કિંગ છે કે જે ફ્લો પ્રોસેસિંગ વ્યૂ કરે. જો સ્ટાર્ટમાંથી જ્યારે પણ આગળ ડેટા પ્રેઝન્ટ થશે ત્યારે એની અંદરમાં એરોનો આપણે યુઝ કર્યો છે કે સ્ટાર્ટની અંદરમાંથી ડેટા રીડ કરશે, રીડમાંથી ડેટા કન્ડિશનમાં જશે, કન્ડિશન ચેક કરશે,
આ રિલેટેડ આગળ પ્રોસેસને ફ્લો કરવા માટે એરોનો યુઝ કરીએ છીએ. ત્યાર પછી આવે છે સર્કલ્સ. જે સર્કલ આર યુઝ ટુ કનેક્ટ ફ્લો ચાર્ટ વન પેજ ટુ અનધર પેજ, કે જ્યારે આપણે ફ્લો ચાર્ટનું વર્કિંગ કરતા હોય અને એક પેજની અંદર આપણો ફ્લો ચાર્ટ કમ્પ્લીટેડ નથી થતો, ત્યારે મારે બીજા પેજની અંદરમાં એ ફ્લો ચાર્ટનું વર્કિંગ કરાવવું હોય તો એ બે પેજને જોડવા માટે મારે એ સર્કલ એનનો યુઝ કરવો પડે છે. જે સર્કલ એન સિમ્બોલિક પ્રેઝન્ટેશન કરે છે કે આ પેજની અંદર તમારું વર્કિંગ કમ્પ્લીટેડ થતું નથી, આગળના નેક્સ્ટ પેજની અંદર એના રિલેટેડ ફ્લો ચાર્ટ રિલેટેડ વર્કિંગ પ્રેઝન્ટેશન થયેલું જોવા મળે છે. ત્યાર પછી આવે છે રેક્ટેંગલ. Rectangle are used to show process. Rectangle are used to show process. કે રેક્ટેંગલ નું કામ શું છે? તો કે રેક્ટેંગલ નું કામ છે કે પ્રોસેસ જે જગ્યાએ વ્યૂ કરવાની થાય એ જગ્યાએ આપણે રેક્ટેંગલ સિમ્બોલનો યુઝ કરવાનો થતો હોય છે. ત્યાર પછી આવે છે ડાયમંડ. તો જે ડાયમંડ રિલેટેડ આપણે અહીંયા કન્ડિશન જે અંદર મેં બધા સિમ્બોલિકની અંદર ઇમેજ રિલેટેડ સેટ કરી છે, તમે નોર્મલી જોઈ શકો અને એની અંદર બધા જ ની અંદર નોર્મલી પેન્સિલથી મેં વ્યૂ પણ કરેલું છે. એરો, તો કે એરોનો યુઝ થાય છે ફ્લો લાઇન માટે. ત્યાર પછી ઓવેલ, તો ઓવેલ છે સ્ટાર્ટ ટોપ માટે. રેક્ટેંગલ, તો કે પ્રોસેસ માટે યુઝ કરવામાં આવે છે. ડાયમંડ, તો કે કન્ડિશન માટે યુઝ કરવામાં આવે છે. અને પેરેલિયોગ્રામ એટલે કે ઇનપુટ અને આઉટપુટનું જ્યારે પણ વર્કિંગ કરવામાં આવશે ત્યારે પેરેલિયોગ્રામનો સિમ્બોલિકનો યુઝ કરવાનો થાય છે. તો અહીંયા આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ હવે ડાયમંડની, તો કે ડાયમંડ સિમ્બોલનો યુઝ, તો કે ડાયમંડ આર યુઝ ટુ શો કન્ડિશન, કે જે ડાયમંડ સિમ્બોલિક છે એનું વર્કિંગ છે કે કન્ડિશન વ્યૂ કરાવવા માટે ડાયમંડ સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ છે પેરેલિયોગ્રામ ઇઝ યુઝ ટુ શો ઇનપુટ એન્ડ આઉટપુટ. જ્યારે પણ આપણે સિસ્ટમની અંદર કોઈ પણ ઇનપુટ વેલ્યુ કરવાની હોય કે કોઈ પણ ઇનપુટ વેલ્યુના માધ્યમથી આઉટપુટ મેળવવાનું હોય ત્યારે એક આપણે જે સિમ્બોલિક ફ્લો ચાર્ટની અંદર યુઝ કરવામાં આવે છે એ સિમ્બોલિકનું નામ છે પેરેલિયોગ્રામ. આ બધા જ સિમ્બોલિક જે પ્રોપર વર્કિંગ છે, એકબીજા સિમ્બોલ તમે ટ્રાન્ઝેક્શન કરી નાખો એકબીજા સાથે, ધીસ ઇઝ રોંગ. એ રિલેટેડ આપણે વર્કિંગ એની અંદર કરી શકીએ નહીં. એન્ડ લાસ્ટની અંદર ઓવેલ. ઓવેલ ઇઝ યુઝ ટુ સ્ટાર્ટ ઓર સ્ટોપ ધ ફ્લો ઓફ પ્રોસેસિંગ. તમે ફ્લો ચાર્ટ ચાલુ કરો ત્યારે પણ ઓવેલનો યુઝ થાય છે અને ફ્લો ચાર્ટને કમ્પ્લીટ કરો, એન્ડિંગ કરો ત્યારે પણ એની અંદર ઓવેલનો યુઝ થાય છે. જ્યારે ફ્લો ચાર્ટ સ્ટાર્ટ કરવાનો થશે અને સ્ટોપ કરવાનો થશે એ દરમિયાન ઓવેલ સિમ્બોલનો યુઝ કરવાનો થશે. આ 6 સિમ્બોલ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ગમે ત્યારે એક્ઝામની અંદર 2 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર તમને નોર્મલી ક્વેશ્ચન પૂછી નાખે લિસ્ટ આઉટ ઓફ ફ્લો ચાર્ટ સિમ્બોલ. ખાલી સિમ્બોલ ડ્રો કરીને એની સામે એ સિમ્બોલના નામ લખવાના હોય છે. મે બી 2 માર્ક્સની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. તો એ દરમિયાન આપણે યાદ રાખવાનું એરો, તો ફ્લો લાઇન માટે એનો યુઝ કરવામાં આવે છે. સર્કલ એન, તો કે ન્યૂ પેજની અંદર કનેક્ટિવિટી માટે સર્કલનો યુઝ કરવામાં આવે છે. ઓવેલ, તો કે જ્યારે આપણે કોઈ પણ સિસ્ટમ પ્રોગ્રેસ રિલેટેડ સ્ટાર્ટ અને એન્ડિંગ માટે ઓવેલનો યુઝ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ પ્રકારની પ્રોસેસ વ્યૂ કરવી હોય ત્યારે મારે રેક્ટેંગલ સિમ્બોલનો હું યુઝ કરું છું. ડાયમંડ, તો કે કન્ડિશન જે જગ્યાએ દોડાવવાની થાય, જે જગ્યાએ કન્ડિશનનો યુઝ કરવાનો થાય છે એ જગ્યાએ ડાયમંડ સિમ્બોલનો યુઝ થાય છે. અને લાસ્ટની અંદર પેરેલિયોગ્રામ, એટલે કે ઇનપુટ અને આઉટપુટ માટે પેરેલિયોગ્રામનો યુઝ કરવામાં આવે છે. તો આ રિલેટેડ એને નોર્મલી સિમ્બોલિક બેઝિક ઇન્ફોર્મેશન. આપણે હવે જોઈએ નીચે આખું જે એક સિમ્પલ પ્રોગ્રામ આપણી સામે વ્યૂ કરેલો છે ફ્લો ચાર્ટની અંદરમાં. કમ્પેરિઝન કરી છે વેલ્યુ A કે B. જે રિલેટેડ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો, મેં વાત કરી હતી જ્યારે પણ આપણો ફ્લો ચાર્ટની અંદર પ્રોગ્રામ વર્કિંગ સ્ટાર્ટ થશે અને પૂરો થશે ત્યારે કયા સિમ્બોલનો યુઝ કરવામાં આવશે? ઓવેલ સિમ્બોલ. તો જો અહીંયા તમારી સામે છે જ ઓવેલ સિમ્બોલનો યુઝ કરવામાં આવેલો છે. યસ, સ્ટાર્ટ માટે ઓવેલનો યુઝ કરેલો છે. હવે સ્ટાર્ટ થઈ ગયા પછી મારે વેલ્યુને રીડ કરાવી છે, કે વેલ્યુને રીડ કરશે અહીંયા
એરો ડ્રો કરેલો છે, એરો ફ્લો લાઈન વ્યૂ કરે છે. સ્ટાર્ટ પછી ડાયરેક્ટ રીડ ની અંદરમાં વેલ્યુ જશે. અહીંયા વેલ્યુ રીડ કરશે કે જેની અંદર વેલ્યુ રીડ ની અંદર એ અને બી ની અંદર શું વેલ્યુ અત્યારે સ્ટોરેજ છે, એ અને બી પાસે કઈ વેલ્યુ છે, એ વેલ્યુને જે કન્ડિશનની અંદર પ્રેઝન્ટ કરશે. એ ગ્રેટર ધેન બી, એ ગ્રેટર ધેન બી. જો એ મોટો હશે તો ટ્રુ થશે અથવા બી મોટો હશે તો ફોલ્સ થશે. જે નોર્મલી એક પ્રિન્ટ માટેનું અહીંયા પ્રોગ્રામિંગ આપણી સામે વ્યૂ કરાવેલું છે. જે કાંઈ પણ આ બંનેમાંથી જેની વેલ્યુ મોટી હશે એની વેલ્યુ અહીંયા પ્રિન્ટ થતી જોવા મળશે. અને લાસ્ટની અંદર અનોધર તો કે સ્ટોપ કરવા માટે કયા સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે? ઓવેલ સિમ્બોલનો યુઝ કરવામાં આવેલ છે. આ હતું નોર્મલી ડિસ્કશન ઓફ ફ્લોચાર્ટ રિલેટેડ વર્કિંગ. કે ફ્લોચાર્ટ એટલે કે પ્રોગ્રેસનો ફ્લોચાર્ટ, કયા પોઈન્ટ ઉપરથી કયા પોઈન્ટ ઉપર આપણું વર્કિંગ છે એની અંદર થતું જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 7. નેક્સ્ટ ક્વેશ્ચન, algorithm. Algorithm, what is algorithm? Algorithm is a solution of programming logic. કે algorithm ની અંદરમાં કોઈ પણ પ્રોગ્રામિંગ બેઝિક કે સ્ટ્રક્ચર બેઝિક કે ફ્લોચાર્ટ રિલેટેડ કાંઈ પ્રેઝન્ટેશન કરવામાં આવતું નથી. એના સ્ટેપ વ્યૂ કરવામાં આવે છે જેથી ઇઝીલી કોઈ પણ યુઝર આપણું પ્રોગ્રામિંગ જોવે તો એને પ્રોગ્રામિંગની અંદરમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક કે એની અંદરમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થતું હોય તો એ અલ્ગોરિધમ વ્યૂ કરીને એની અંદરમાં ઇઝીલી સમજી શકે છે કે આની અંદરમાં કઈ રીતની આખી પ્રોસેસ સેટ થયેલી છે. એના માટે અલ્ગોરિધમનો યુઝ કરવામાં આવે છે. અલ્ગોરિધમ ઇઝ રિપ્રેઝન્ટેશન ઓફ સોલ્યુશન. અલ્ગોરિધમ શું છે તો કે લોજિક રિલેટેડ સોલ્યુશન છે અને એનું પ્રેઝન્ટેશન કરવામાં આવે છે રિલેટેડ ઓફ યુઝર સાઇડ. રિક્વાયરમેન્ટ ઇન ધ ફોર્મ ઓફ ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ. જે સિલેક્ટેડ જે લેંગ્વેજ છે કઈ લેંગ્વેજની અંદર પ્રેઝન્ટેશન કરવામાં આવે છે? ઇંગ્લિશ લેંગ્વેજની અંદર. અલ્ગોરિધમની અંદર સ્ટેપ બાય સ્ટેપ પ્રેઝન્ટેશન કરવામાં આવે છે જે પ્રોગ્રામિંગ. સ્ટેપ 1 શું છે તો કે સ્ટાર્ટિંગ, સ્ટેપ 2 શું છે? ડેટા રીડ વેલ્યુ. ફોર એક્ઝામ્પલ તમને હું કહું છું, આપણે એની અંદર આગળ જોઈએ હમણાં સ્ટેપ બાય સ્ટેપ. પણ જે તમારું પ્રોગ્રામિંગ છે એ પ્રોગ્રામિંગની અંદર કયા પોઈન્ટથી કયા પોઈન્ટ ઉપર કર્સર જાય છે એ સ્ટેપ બાય સ્ટેપ વ્યૂ શેની અંદરમાં કરવામાં આવે છે? અલ્ગોરિધમની અંદરમાં વ્યૂ કરવામાં આવે છે. ક્લિયર? કે જે રિલેટેડ પ્રેઝન્ટેશન કરવાનું હોય છે જે સ્ટેપ બાય સ્ટેપની અંદર. We write each step in concise way, step by step, giving step numbers. So normally this can be easily understood by everybody. કે જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને સ્ટેપ બાય સ્ટેપ વ્યૂ કરવાનો છે, બીજું કાંઈ છે નહીં. અનોધર એક બીજી વાત કે એની અંદર કાંઈ તમારે પ્રોગ્રામિંગ કે ખાલી સ્ટ્રક્ચર બેઝ કે એ રિલેટેડ કાંઈ કામ નથી કરવાનું. સ્ટેપ 1 ની અંદર નોર્મલી જે રિલેટેડ ઉપરના ફ્લોચાર્ટ પ્રમાણે અહીંયા નીચે અલ્ગોરિધમ બનાવવામાં આવ્યો છે. જોઈએ શું કે છે? સ્ટેપ 1 રીડ વેલ્યુ ઓફ એ એન્ડ બી. જોઈએ મિત્રો આગળ ઉપર જો ફ્લોચાર્ટની અંદર ફર્સ્ટ સ્ટેપ રીડ વેલ્યુ એ એન્ડ બી. એક બીજી વાત કહી દઉં કે ફર્સ્ટ સ્ટેપની અંદર તમે અહીંયા સ્ટાર્ટ લખો તો બી ચાલે. અહીંયા તમે સ્ટેપ ફર્સ્ટની અંદર શું કરી નાખવાનું? સ્ટાર્ટ. ત્યાર પછી સ્ટેપ 2 ની અંદર શું આવી જશે? આ કન્ડિશન આવી જશે, રીડ વેલ્યુ એ એન્ડ બી. ત્યાર પછી સ્ટેપ 3 ની અંદર તો કે બી ઇઝ ગ્રેટર કે બી મોટો છે. જમ્પ ટુ 6 એટલે એન્ડિંગ પોઈન્ટ સ્ટોપ. અહીંયા આવીને વર્કિંગ કરશે. જો અહીંયા નીચે શું છે? સ્ટેપ 6 સ્ટોપ માટેનું છે. બી પ્રિન્ટ થઈ જશે એટલે તો ડાયરેક્ટલી જે તમારું પ્રોગ્રામિંગનું વર્કિંગ છે શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. જો પ્રિન્ટ એ ઇઝ ગ્રેટર તો પ્રિન્ટ એની વેલ્યુ થશે. ત્યાર પછી જમ્પ મારીને જે એનો પ્રોસેસ છે એ આ જગ્યા પર આવી જશે. એટલે પ્રેઝન્ટેશન કરાયેલું છે કે સ્ટેપ એની અંદર સ્ટાર્ટ કરો, સ્ટેપ 2 ની અંદર વેલ્યુને રીડ કરાવો, ત્યાર પછી સ્ટેપ 3 ની અંદર વેલ્યુને કમ્પેર કરાવો કે કમ્પેર એ એન્ડ બી જમ્પ ટુ 5 ઇફ એ ઇઝ ગ્રેટર. કે એ જો એની વેલ્યુ પ્રિન્ટ થઈ જશે તો ડાયરેક્ટ અહીંયા જમ્પ ટુ 6 ઉપર વર્કિંગ સ્ટોપ થઈ જશે. કે અહીંયા પછી એની વેલ્યુ પ્રિન્ટ થાય તો પછી કન્ડિશનને ફરીવાર આની અંદર જવાની જરૂરિયાત રહેતી છે ને ડાયરેક્ટ અહીંયા પ્રિન્ટ થઈ જશે એટલે જમ્પ ટુ
સ્ટેપ 6 શેનું છે તો કે સ્ટોપનું છે, જે અહીં નીચે પ્રેઝન્ટ જ કરેલું છે. અનોધર તો કે એની વેલ્યુ પ્રિન્ટ નહીં થાય તો પ્રિન્ટ બી ની વેલ્યુ થશે, બી ની વેલ્યુ પ્રિન્ટ થઈ જશે એટલે જમ્પ ટુ 6 એટલે પ્રોગ્રામ અહીંયા સ્ટોપ થઈ જશે. એટલે કે એ રિલેટેડ નોર્મલી આવી રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રામનું પ્રોગ્રેસ વ્યૂ કરવાનું થતું હોય છે, કે જે રિલેટેડ એની અંદર પ્રોગ્રામિંગ બેઝિક ઉપર સ્ટેપ બાય સ્ટેપ પ્રેઝન્ટેશન કરવાનું થતું હોય છે. તમે અહીંયા આપણે સ્ટેપ ડાયરેક્ટ વેલ્યુને રીડ કરાવેલી છે, એના ઉપરનું એક સ્ટેપ સ્ટાર્ટ કરી દો તો પણ ચાલે, અને આ બેઝ ઉપર પણ તમે વ્યૂ કરો તો પણ ચાલે. આ હતું રિલેટેડ ઓફ અલ્ગોરિધમ, કે અલ્ગોરિધમની અંદર જે પ્રેઝન્ટેશન કરવામાં આવે છે, જે સ્ટેપની અંદર પ્રેઝન્ટેશન કરવામાં આવે છે, એની અંદર કાંઈ લોજિક કે ફંક્શન કે સિન્ટેક્સ કે એવું કાંઈ જ પણ વ્યૂ કરવામાં આવતું છે નહીં. તમારા પ્રોગ્રામની અંદર કર્સર કયા પોઈન્ટ ઉપરથી કયા પોઈન્ટ ઉપર જાય છે એ સ્ટેપ બાય સ્ટેપ તમારે અલ્ગોરિધમની અંદર પ્રેઝન્ટેશન કરવામાં આવે છે. અલ્ગોરિધમનું એકમાત્ર કારણ છે કે યુઝર ઇઝીલી એને અન્ડરસ્ટેન્ડ કરી શકે. કોઈ પણ યુઝર ન્યૂ યુઝર છે, આપણે નવો કાંઈ સોફ્ટવેર કે એપ્લિકેશન એવી બનાવી છે કે જે રિલેટેડ પ્રોગ્રામિંગ ગમે ત્યારે એ રીડ કરે તો એ અલ્ગોરિધમના માધ્યમથી કે ફ્લો ચાર્ટના માધ્યમથી કે સ્ટ્રક્ચર ફ્લો ચાર્ટના માધ્યમથી એ ઇઝીલી આપણું જે કાંઈ પણ પ્રોગ્રામિંગ છે એ અન્ડરસ્ટેન્ડ કરી શકે. એના માટે આ ત્રણેય સ્ટ્રક્ચર ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમનો યુઝ કરવામાં આવે છે. આ તો રિલેટેડ અલ્ગોરિધમ વર્કિંગ. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 8, ડિસિઝન ટ્રી. તમે લોકો મિત્રો આગળ સી લેંગ્વેજ ડેટા સ્ટ્રક્ચર ની અંદરમાં ડિસિઝન ટ્રી રિલેટેડ વર્કિંગ કરી ગયા છો. આપણે જ્યારે HTML સ્ટડી કરી રહ્યા હતા સેમેસ્ટર 1 ની અંદર, તો એની અંદર પણ આપણે નોર્મલી ટ્રી રિલેટેડ ડિસ્કશન કર્યું હતું કે ટ્રી એટલે નોર્મલી આપણે ગુજરાતીની અંદર ટ્રી તો કે એક વૃક્ષ, તો વૃક્ષનું એક મેન સ્થળ હોય છે, એ સ્થળમાંથી એની ઘણી બધી નાની નાની ડાળીઓ ફૂટતી હોય છે. તો અહીંયા પણ સેમ ટુ સેમ એવી જ વાત છે. આપણે જે કોઈ પણ સબ્જેક્ટની અંદર અત્યાર સુધીમાં ટ્રી રિલેટેડ ફંડા કે કન્સેપ્ટ જોયો છે, બધા જ ની અંદર સેમ ટ્રીનો કન્સેપ્ટ જ છે કે ડિસિઝન ટ્રી યુઝ ટુ શો ધ પાથ ધેટ આર પોસિબલ ઇન એ ડિઝાઇન સિલેક્ટિંગ એન એક્શન ઓર ડિસિઝન બાય ધ યુઝર. એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે ટ્રીનું, જે મેઇન પોઈન્ટ, એ પોઈન્ટની અંદરમાં સબ ટાઇટલ ઘણા બધા જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ તો આ એક મેઇન ટાઇટલ છે, મેઇન પોઈન્ટ છે, સમજી લી. આ જે એક મેઇન સિસ્ટમ છે, આ મેઇન સિસ્ટમની સબ સિસ્ટમ ઓપ્શન 1, ઓપ્શન 2, ઓપ્શન 3 એન્ડ લાસ્ટમાં એક્ઝિટ. ક્લિયર? તો આ એક ટ્રી થયું વર્કિંગ, કે એક સિસ્ટમની અંદર બીજી અલગ અલગ નાની નાની ઘણી બધી સિસ્ટમો કામ કરે છે. તો જે રિલેટેડ ઓપ્શન 1 ની અંદરમાં પાછી એની અંદર જે કાંઈ પણ પ્રેઝન્ટેશન અનોધર જે છે એ કોઈ અનોધર નથી, પણ ઓપ્શન 1 ની અંદરમાંથી જે વેલ્યુ આગળ પ્રેઝન્ટ કરેલી છે, કે ઓપ્શન 1 ની વેલ્યુ પ્રેઝન્ટેશન તો કે ઓપ્શન 1.1, ઓપ્શન 1.2, ઓપ્શન 1.3 એન્ડ લાસ્ટની અંદર એક્ઝિટ. એટલે આ થઈ ગયું એક પ્રકારનું ટ્રી, કે આ એક મેઇન સ્થળ છે, આ સ્થળની 4 ડાળી છે. આ 4 ડાળીની અંદરમાં મેઇન જે એની મેઇન ડાળી છે એમાંથી જે 4 ડાળી ફૂટી છે, એ 4 ડાળીમાંથી જે પહેલા નંબરની ડાળી છે એની અંદરમાં વળી પાછી 4 એની અંદર આગળ વધી. એટલે આ એક ટ્રીનો કન્સેપ્ટ છે નોર્મલી ઇઝીલી. એ રિલેટેડ ટ્રીનું આખું વર્કિંગ, કે તમે તમારે આખું પ્રોગ્રામિંગ સી લેંગ્વેજની અંદર ટ્રી રિલેટેડ પ્રોગ્રામિંગ આવતું, તમે લોકો આગળ ભણી જ ગયા છો, સ્ટડી કરી જ ગયા છો કે વોટ ઇઝ ફંડા ઓફ ટ્રી, શું છે ફંડા આખો ટ્રીનો. પણ આપણે અહીંયા નોર્મલી ખાલી ટ્રી રિલેટેડ ડિસ્કશન છે, કે જે સ્ટાર્ટિંગ મેઇન પોઈન્ટ, એની અંદરમાં સબસિસ્ટમ ઓપ્શન 1, ઓપ્શન 2, ઓપ્શન 3 એન્ડ એક્ઝિટ. તો કે ઓપ્શન 1 ની અંદરમાં અનોધર 4 ઓપ્શન સબસિસ્ટમ તૈયાર થઈ છે, ઓપ્શન 1.1, ઓપ્શન 1.2, ઓપ્શન 1.3, કે જે રિલેટેડ ઇઝીલી એની અંદર મેઇન્ટેન વર્કિંગ તમારી સામે મેં પ્રેઝન્ટેશન કરેલું છે. આ તો નોર્મલી ડિસ્કશન ઓફ રિલેટેડ ટ્રી. એની અંદર ઇન અબવ ડાયોગ્રામ વી કેન સી ધેટ સ્ટાર્ટિંગ પોઈન્ટ,
that is starting point. is main menu, આને શું કહેવામાં આવે છે? મેઇન મેનુ તરીકે ઓળખવામાં આવે છે. and then we have to choose any one option that decided path. મેઇન મેનુની અંદરમાં 4 ઓપ્શન વ્યૂ કરેલા છે. એની અંદરમાંથી તમે કોઈ પણ ઓપ્શન સિલેક્ટેડ કરીને એની અંદરમાં આગળ ડેટા સબ સેટ કરી શકો છો. ડિસિઝન ટ્રી given clarity of logical path by which a program can write code without mistake of conditions. ટ્રીનો શું કામ યુઝ કરવામાં આવે છે? તો કે તમે જે પ્રોગ્રામિંગ કરો છો એની અંદરમાં એક પાથ છે, એ કન્સેપ્ટ એનો ક્લિયર થઈ જશે કે તમારે કયા પોઈન્ટ ઉપરથી કયા પોઈન્ટ ઉપર જવાનું છે, કયા પેજ સાથે કયા પેજને જોડવાનું છે. આ રિલેટેડ ઘણા બધા કન્સેપ્ટ છે એ ટ્રી આપને સોલ્વ કરી આપે છે કે જેથી એની અંદરમાં આપણે આપણું પ્રોગ્રામિંગ છે કોઈ પણ પ્રકારની મિસ્ટેક વગર ક્લિયરિકલ આપણે પ્રોગ્રામિંગ સેટ કરી શકીએ છીએ. એરરલેસ પ્રોગ્રામિંગ આપણે બનાવી શકીએ છીએ કે જેથી એની અંદરમાં બેનિફિટ જે છે એ યુઝર સાઇડ જોવા મળશે. એટલે કે ટ્રીનું એક કામ છે, એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે, મેઇન મેનુ, એની અંદરમાં સબ મેનુની અંદર સબ મેનુ. એટલે કે આ એક પ્રેઝન્ટેશન વર્કિંગ છે. એડમિન અને યુઝર બંનેને આનો બેનિફિટ થતો જોવા મળશે. એડમિનને કન્સેપ્ટ આખો ક્લિયર થઈ જશે, કયા પેજ સાથે કયા પેજને રિલેશન સેટ કરવું, કયા પ્રોગ્રામ રિલેટેડ, કયું ફોર્મ રિલેટેડ, આવું નોર્મલી ફંડા છે એ ટ્રીના માધ્યમથી સોલ્વ થતો જોવા મળશે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જે ચર્ચા કરવાની છે એ ક્વેશ્ચન છે વોટ ઇઝ ડીએફડી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, 5 માર્ક્સની અંદરમાં પૂછાઈ શકે છે, એક્ઝામની અંદરમાં નોટ કરજો. વોટ ઇઝ ડીએફડી? DFD stand for data flow diagram. ડેટા ફ્લો ડાયોગ્રામ, આવું આખું એનું નામ થતું હોય છે, ડેટા ફ્લો ડાયોગ્રામ. DFD stand for data flow diagram. 1 માર્ક્સની અંદરમાં પણ તમને એની ટાઈમ પૂછી નાખે છે, એક્ઝામની અંદરમાં નોટ કરજો કે જે રિલેટેડ એક્ઝામની અંદરમાં તમે ગમે ત્યારે 1 માર્ક્સ કે 2 માર્ક્સની અંદર નોર્મલી જે છે અથવા 5 માર્ક્સની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ડીએફડી. 5 માર્ક્સની અંદરમાં તો તમારે બધું પ્રેઝન્ટ કરવાનું થાય. ડીએફડીના 2 ટાઈપ્સ છે, કોન્ટેક્સ્ટ લેવલ ડાયોગ્રામ એન્ડ ઝીરો લેવલ ડાયોગ્રામ, કે જે રિલેટેડ એની અંદર આગળ જતા આપણે બધા જ ડાયોગ્રામ એની અંદરમાં પ્રેઝન્ટેશન જોશું કે ડાયોગ્રામ બંને યુઝ થાય છે તો કયા પોઈન્ટ ઉપર બંનેનું વર્કિંગ હોય છે એના રિલેટેડ જોવા મળે છે. તો અહીં આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ વોટ ઇઝ ડીએફડી. ડીએફડી સ્ટેન્ડ ફોર ડેટા ફ્લો ડાયોગ્રામ, કે જે નોર્મલી એના નામ ઉપરથી આપણે આઈડિયો આવી જાય, ડેટા ફ્લો ડાયોગ્રામ. ડેટાનો ફ્લો પ્રેઝન્ટ કરશે ડાયોગ્રામના માધ્યમથી, કયા પોઈન્ટ ઉપરથી કયા પોઈન્ટ ઉપર ડેટા જઈ રહ્યો છે એ રિલેટેડ પ્રેઝન્ટેશન છે એ ડીએફડી ની અંદરમાં વ્યૂ કરવામાં આવશે. તો કે બબલ ચાર્ટ ઇઝ અનધર નેમ ઓફ ડીએફડી. પોઈન્ટ ટુ બી નોટેડ, અનધર નેમ ઓફ ડીએફડી બબલ ચાર્ટ. ડીએફડી ને એક બીજા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ કેવું નામ છે? બબલ ચાર્ટ. ડેટા ઇઝ ધ લાઈફ બ્લડ ઓફ એની સિસ્ટમ. કોઈ પણ સિસ્ટમનું જે લાઈફ બ્લડ હોય છે એ શું હોય છે? ડેટા. આપણી જે સિસ્ટમ છે તો આ સિસ્ટમનો મેઇન એની અંદરમાં જે બ્લડ છે એ આપણો ડેટા છે. સપોઝ કે ડેટાને ડિલીટેડ કરી નાખો તો લોંગ ટાઈમ સુધી આપણું જે કાંઈ પણ વર્કિંગ છે, બોડીની પ્રોસેસ છે એ થતી જોવા મળશે નહીં. એટલે કે કોઈ પણ સિસ્ટમની અંદરમાં જે એનો ડેટા હોય છે એ એનું બ્લડ હોય છે. એ ડેટાના માધ્યમથી જ સિસ્ટમ કામ કરતી હોય છે. ફોર એક્ઝામ્પલ એક તમને બીજું આપું કે લેપટોપ છે, લેપટોપની અંદર બધા જ સોફ્ટવેરને ક્લિયર કરી નાખો તો લેપટોપ આપણે કંઈ કામમાં આવી શકશે નહીં. ક્લિયર? એટલે જે સોફ્ટવેર છે એ લેપટોપના બ્લડ છે, મેઇન ડેટા છે, એના માધ્યમથી આપણે આગળ વર્કિંગ કરતા હોઈએ છીએ. It is so only flow of the data from the process to process or from table to table or from the external source to destination.
તો કે આ જે ડેટા ફ્લો ડાયાગ્રામ ની અંદર કઈ ફ્લો વ્યૂ કરવામાં આવશે તો કે પ્રોસેસ ટુ પ્રોસેસ ફ્લો વ્યૂ કરવામાં આવશે. એક પ્રોસેસ ને બીજી પ્રોસેસ સાથે જોડવામાં આવશે એઝ એ પ્રોસેસ ટુ પ્રોસેસ. ત્યાર પછી તો કે ટેબલ ટુ ટેબલ, એક ટેબલ ને બીજા ટેબલ સાથે રિલેશન આપવામાં આવશે કે પ્રાઇમરી કી કે ફોરેન કી ના માધ્યમથી એકબીજા ટેબલ ને એકબીજા સાથે કનેક્ટેડ કરવામાં આવશે. અનોધર તો કે એક્સટર્નલ સોર્સ ટુ એક્સટર્નલ ડેસ્ટિનેશન, કે એક્સટર્નલ સોર્સ એટલે અનોધર કોઈ પણ ડિવાઇસ ની અંદર જે ડેટા સ્ટોર થયેલો છે એ અનોધર કોઈ પણ ડેસ્ટિનેશન નવા પોઈન્ટ ઉપર તમારે મૂકવાનો થશે. એટલે એ રિલેટેડ આખી જે પ્રોસેસ છે એક્સટર્નલ એટલે અનોધર, આ જગ્યાએ હું અત્યારે જે જગ્યાએ સિસ્ટમ લઈને અત્યારે અહીંયા પ્રેઝન્ટ છું પણ આ સિસ્ટમનું વર્કિંગનો ડેટા કોઈ પણ બીજી જ ઓફિસના કોમ્પ્યુટરની અંદર સ્ટોર થાય છે તો એને એક્સટર્નલ ટુ ડેસ્ટિનેશન પ્રોગ્રેસિંગ વર્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ડીએફડી નું જે વર્કિંગ પ્રેઝન્ટેશન છે એ આખો ડેટા ફ્લો નું વર્કિંગ વ્યૂ કરવામાં આવે છે. પ્રોસેસ ટુ પ્રોસેસ, ટેબલ ટુ ટેબલ એન્ડ એક્સટર્નલ સોર્સ ટુ એક્સટર્નલ ડેસ્ટિનેશન, કે કઈ જગ્યાએથી કઈ જગ્યા તમારો ડેટા સ્ટોર થાય છે આ બધું જ ડીએફડી ની અંદરમાં પ્રેઝન્ટેશન વર્કિંગ કરવામાં આવશે. ટુ મેક ડેટા ફ્લો ડાયાગ્રામ વી યુઝ, અમુક જે ડેટા ફ્લો ડાયાગ્રામ ની અંદર પણ સિમ્બોલ યુઝ થાય છે. આપણે ઉપર આગળના ક્વેશ્ચન ની અંદર ફ્લો ચાર્ટ ની અંદરમાં જોયા એરો, સર્કલ, પેરેલોગ્રામ, ડાયમંડ, રેક્ટેંગલ, ઓવેલ, આવા આગળના ફ્લો ચાર્ટ ની અંદરમાં જે સિમ્બોલ રિલેટેડ ડિસ્કશન કર્યું એ જ રીતે ડીએફડી ની અંદરમાં પણ ડિફરન્શિયલ સિમ્બોલ યુઝ કરવામાં આવે છે. એની અંદર ફર્સ્ટ સિમ્બોલ છે એરો, આની અંદરમાં પણ એરોનો યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી છે સર્કલ, અને થર્ડ છે ઓપન એન્ડેડ બોક્સ એન્ડ લાસ્ટ ની અંદર સ્ક્વેર. ચાર સિમ્બોલ યુઝ કરવામાં આવે છે. જ્યારે પણ તમે ડીએફડી નું વર્કિંગ કરો આ ફોર સિમ્બોલ બેઝ ઉપર ડીએફડી ની અંદર વર્કિંગ થશે. યાદ રાખજો મિત્રો, સિમ્બોલ ઓફ ડીએફડી ફર્સ્ટ એરો, સેકન્ડ સર્કલ, થર્ડ ઓપન એન્ડેડ બોક્સ એન્ડ લાસ્ટ ની અંદર સ્ક્વેર. જે આ ફોર સિમ્બોલ ના માધ્યમથી એક ડીએફડી પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેઝન્ટ થતો જોવા મળે છે. તો હવે આપણે આગળના લેક્ચરની અંદર આ ચાર સિમ્બોલિક બેઝ ઉપર શું એનું કામ છે, કઈ રીતે એકબીજા સિમ્બોલ એકબીજા સાથે કનેક્ટેડ થાય છે, એટેચ થાય છે, એ આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અસ્તુ વિદ્યાર્થી